આફ્ટરનૂન સ્વાગત આપ સૌ કોઈનું મિડ કેપ મસ્તીમાં હું યશ ભટ્ટ આપની સાથે ભારતીય માર્કેટ્સ દબાણના મૂળમાં પણ તળિયેથી રિકવર સારા થયા છે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે જે 23,556 થી રિકવર થયા એ બોટમ બનતો જોવા મળે આ બધી આશા અપેક્ષાઓ તો આપણે ચર્ચા યથાવત રાખીશું પણ આવો આ કાર્યક્રમની શરૂઆત પહેલા હેડલાઇન્સની સાથે કરીશું ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઘટાડો 23,600થી પણ નીચે સરક્યો નિફ્ટી સેન્સેક્સમાં પણ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,400ની નીચે કારોબાર બેંક નિફ્ટીમાં પણ મોટો કડાકો 600 પોઈન્ટના ઘટાડા સાથે 55,200ને નીચે બેંક નિફ્ટી 14માંથી 3 જ શેરમાં પોઝિટિવિટી 11 ઘટ્યા IndusInd Bank, IDFC First Bank, Yes Bank અને યુનિયન બેંકમાં વેચવાલી મેટલ શેરની ચમક ઘટી મેટલ ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અન્ય મેટલ સ્ટોક ઇન કોપર APL અપોલો હિન્દ ઝિંક અને સેલ સૌથી વધુ વેચવાલી ઓટો સ્ટોક સતત બીજા દિવસે ભારી વેચવાલી ઓટો સ્ટોક્સ રિવર્સ ગિયરમાં M&M અને TMPV તથા મારુતિ વાયદાના ટોપ લૂઝર્સમાં અન્ય ઓટો સ્ટોક્સ ભારત ફોર્સ TVS મોટર્સ ઝીરો ટોપમાં વેચવાલી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં વેચવાલી સાથે કારોબાર મિડ કેપ 100 સ્ટોકમાં 10 શેર પોઝિટિવ 90માં ઘટાડો ATGL NTPC ગ્રીન ટોરન્ટ પાવર મિડ કેપ 100ના ટોપ ગેઇનરમાં એસ્ટ્રલ IndusInd Bank Jubilant Foodworks મિડ કેપ 100ના ટોપ લૂઝર્સ તો સ્વાગત શરૂઆત સૌથી પહેલાં તો નિફ્ટીના સંકેતો તમને સ્ક્રીન પર બતાવી દઈએ અમારા LED સ્ક્રીન પર તમે જોશો કે અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત તળિયેથી કર્યા બાદ તમે ધીરે ધીરે છે તે આમ તો ઉપર આવ્યા છો હું હવે જો ગઈકાલના ક્લોઝના લેવલને એક વખત સ્ક્રીન પરથી હટાવી દઈશ તો તમને પ્રોપર જોવા મળશે હું ફરી એકવાર આપી રહ્યો છું અહીંયા તમે જુઓ કે તળિયેથી એક સારી રિકવરી બતાવવાની કોશિશ માર્કેટે કરી ફરી એકવાર ડેઝ હાઈથી તમને એક રિજેક્શન આવતો જોવા મળ્યો 23,700 પર અત્યારે ફિલહાલ કારોબાર છે થોડું આને અહીંયાથી ખાસ બતાવીએ એટલે ફૂલ આપણે આંકડા જોવા મળે આગળ 23,700નો સંકેત છે કે જે ધ્યાન પર રાખવો જરૂરી બનતો જોવા મળી રહ્યો છે તો આ છે તમે 23,700નો લેવલ જોઈ રહ્યા છો પછી હું તમને હવે અહીંયા સ્ક્રીન પર જે બતાવીશ તે છે આ બેંક નિફ્ટીનો આંકડો 55,170નો સંકેત તમને જોવા મળી રહ્યો છે તે છે બેંક નિફ્ટી તમે અહીંયા પણ જુઓ તો તળિયેથી રિકવરી સારી આવી છે પણ બેંક નિફ્ટી જે છે તે 55,200ને નીચે અત્યારે ફિલહાલ કામ કરે છે તો અત્યારે દિવસની શરૂઆત જે છે તે 1% આસપાસના ઘટાડા સાથે ફરી એકવાર આપો LED સાથે સ્ક્રીન પર અત્યારે ફિલહાલ ઉપલા સ્તરોથી જે ઘટાડો આવ્યો છે 55,372ના તમારા આજના હાઈ બનતા જોવા મળેલા છે અને સાથે તમારા લો જુઓ તો ત્યાં બને છે 54,760 એટલે ઉપલા સ્તરોથી ખાસું એવું દબાણ જે છે તે આવતું જોવા મળી રહ્યું છે જોરદાર એક્શન જે છે તે અત્યારે ફિલહાલ ઉપલા સ્તરોથી આવ્યું છે અચ્છા મિડ કેપ શો છે તો મિડ કેપની વાત તો આપણે કરવી જ રહી મિડ કેપ 100 પર એક વખત નજર કરો 56,066 પર અત્યારે ફિલહાલ કારોબાર છે અને તમે જોશો કે 56,049 પર અત્યારે ફિલહાલ કારોબાર છે આજના હાઈ જે બન્યા હતા 56,236ના હતા અને ત્યાંથી જે છે તે તળિયે જે છે તે ઓપન થયા હતા ઓપન પછી તમારા લો બન્યા 55,378ના ત્યાંથી પછી ફરી એકવાર ડેઝ હાઈને નજીક કારોબાર હમણાં ખરીદદારી તમે જુઓ ને તો મિડ કેપ સ્મોલ કેપમાં વધારે છે તો આ બધા જ સંકેતોને હું પછી આગળ તમને બતાવીશ પણ આવો આગળ વધીએ અને પહેલાં તમે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર કરી લો કેમ કે આજે ફરી એકવાર જે વિક્સ છે તમારો તે જ આપણને જોવા મળી રહ્યો છે ફરી એકવાર મહત્વનો સંકેત આવો ક્લોઝ કેમેરા પર આવી જાઓ હવે 21.81નો સંકેત છે 3.5% આસપાસની મજબૂતી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે અને તમે 20.95થી 22.36ના જે છે તે સંકેત અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો એટલે ઉથલ જે છે તે દિવસભર વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં તળિયેથી પછી ખાસી એવી રિકવરી પણ આવતી જોવા મળેલી છે આ સ્થિતિને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો તો એક બહુ મહત્વપૂર્ણ ઇન્ડિકેશન આજે તમને વિક્સ પણ બતાવી રહ્યો છે આગળ વધીએ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ શ્યામ રેલવાણી SR રિસર્ચ તરફથી શ્યામ સર સ્વાગત સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન મિડકેપની ચર્ચા કરીએ પહેલાં માર્કેટમાં ઘટાડાની ખાસ વાત કરી લઈએ ગઈકાલે જ હજુ તો આપણે ક્લોઝિંગમાં વાત કરી હતી આજે જુઓ ફરી એકવાર તકલીફોનો સામનો માર્કેટ્સ કરતા જોવા મળી રહ્યા છે નો ડાઉટ તળિયેથી રિકવરી સારી આવી છે કન્વિક્શન છે કે કેમ પહેલાં તો એ જ સમજાવી દો સર ગુડ આફ્ટરનૂન યશજી અને આપણા બધા વ્યુઅર્સને પણ જે રીતે આપણે ગઈકાલે ક્લોઝિંગ કેપિટલમાં પણ વાત કરેલી 23,700 વાળું લેવલ જે છે થોડું ઇમ્પોર્ટન્ટ લેવલ છે
એ ડિસ્ટર્બ થાય છે તો નીચેની તરફ 23,200 થી 23,400 વાળા ઝોનમાં સપોર્ટ મળશે. આજે જે રીતની મુવમેન્ટ છે ચાર્ટ ઉપર થોડી કન્વિક્શન નથી આવી રહી, કેમ કે નીચેની તરફ ખુલ્લી, ઉપરની તરફ 800 સુધી આપણે એકવાર ટ્રેડ કરવાનો ટ્રાય પણ કર્યો, પણ ત્યાંથી ફરીથી સેલિંગ પ્રેશર જ જોવા મળે છે અને 700 ની આસપાસ જ આવી રહ્યું છે માર્કેટ. જો આજનું ક્લોઝિંગ આની નીચે આવી જશે અને જે રીતના પેટર્ન બની રહી છે તો થોડું નેગેટિવ સિનેરિયો હજુ ઘેરાવાની શક્યતા છે. એટલે ચાર્ટ ઉપર બિલકુલ કોન્ફિડન્સ ત્યારે જ આવશે જ્યારે ગઈકાલના ક્લોઝિંગની ઉપર આપણે કદાચ ટ્રેડ કરવાનો ટ્રાય કરીશું. 866 વાળું ગઈકાલનું ક્લોઝિંગ હતું, એટલે 850 870 વાળા ઝોનને કદાચ આપણે ઉપર ક્રોસ કરીને થોડું સસ્ટેન કરવાનો ટ્રાય કરીશું તો થોડી પોઝિટિવિટીના કદાચ સંકેત આવી શકે કે આપણે 24,000 ને રિક્લેમ કરીએ. બાકી ત્યાં સુધી સિનેરિયો થોડો નેગેટિવ દેખાઈ રહ્યો છે અને આજે જે રીતે 23,700 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જો ક્લોઝિંગ આની નીચે આવશે તો એ નેગેટિવ સિનેરિયો થોડો વધારે સેલિંગ પ્રેશર માટે ડ્રાઈવ કરી શકે છે. નીચેની તરફ બીજા 1.5% આસપાસનું ઇન્ડેક્સમાં સેલિંગ જોવા મળી શકે છે નિફ્ટીમાં. અને વાત કરીએ આપણે મિડ કેપ 100 ની, મિડ કેપ 100 જે રીતે તમે હમણાં કહ્યું 56,000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજના આપણે લો જોઈશું અને 2 દિવસ પહેલાના લો જોઈશું બિલકુલ એક્ઝેક્ટ લો ની આસપાસથી, એટલે ઇન્ડેક્સ 55,350 400 વાળા ઝોનની આસપાસથી સપોર્ટ લેવાનો ટ્રાય કરી રહ્યો છે. મે બી અહીંથી સપોર્ટ લઈને સસ્ટેન કરી જાય તો સારું છે. અગર નિફ્ટી પણ 23,700 સસ્ટેન કરી જાય અને મિડ કેપ ઇન્ડેક્સ પણ સસ્ટેન કરીને ઉપરની તરફ કન્ટિન્યુએશન બતાવે તો સારું છે. બાકી અગર આજના જો લો ડિસ્ટર્બ થાય છે તો બીજા આપણે 900 થી 1000 પોઈન્ટનું ફોલ મિડ કેપ ઇન્ડેક્સમાં પણ જોવા મળશે, જે 54,400 થી 54,500 વાળા ઝોન તરફ મિડ કેપ ઇન્ડેક્સમાં પણ સેલિંગ પ્રેશર આવતું જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અત્યારે તો ફિલહાલ ઉપલા સ્તરોથી એક દબાણ જે આવેલું છે તે સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. મિડકેપના સંકેતો એક વખત નજર કરીએ. પહેલાં ચાર્ટ્સ આપો સ્ક્રીન પર. મિડકેપ 100 તમને બતાવી રહ્યા છીએ 56,066 પર છે. રિકવરી સારી આવી તળિયેથી, ખરીદદારી જોવા મળે છે. ઇવન સ્મોલ કેપ આપણે જોઈએ ને તો તળિયેથી રિકવર સારો થયો છે. સર, મિડ કેપ સ્મોલ કેપમાં જે અચાનક આ બાઇંગ આવી રહ્યું છે તેને કઈ રીતે જુઓ? શું પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા દેખાઈ રહી છે સર? મિડ કેપ સ્મોલ કેપમાં યસજી જોવા જઈએ તો ઘણા બધા સ્ટોક ઓલરેડી ઘણા બધા પીટાઈ ગયેલા હતા. એટલે ઘણી બધી વસ્તુ એવી છે જે કદાચ વેલ્યુ બાઇંગની નજીક આવી ગઈ છે અથવા ટેકનિકલ ઉપર સારા સપોર્ટની નજીક આવી ગઈ છે. એટલે ટ્રેડરો પોતાની પોઝિશન કદાચ ઉપલા લેવલથી ફસાયેલી હશે તો એને એવરેજ કરવાનો ટ્રાય કરે છે. દરેક સ્ટોકમાં સ્પેસિફિક તમે જોશો તો સારા સારા લેવલથી બાઇંગનું પોઝિશન આપણને જોવા મળી રહી છે. અમુક અમુક સ્ટોકમાં બ્રેકઆઉટ વાળા સિનેરીઓ પણ જોવા મળી રહ્યા છે. એટલે સ્ટોક સ્પેસિફિક સિલેક્શન છે અને એના ચાલતા જે છે મિડ કેપ સ્મોલ કેપમાં થોડો બાઉન્સ જોવા મળી રહ્યો છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડનો ફ્લો તો ઓલરેડી ચાલુ જ છે, એટલે એમને ફંડ ક્યાંક ને ક્યાંક તો પાર્ક કરવાનું છે. એટલે આવા સિનેરીઓમાં જે સારા ભાવની આસપાસ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો ફંડનું મની પણ ત્યાં ધીરે ધીરે એટ્રેક્ટ થઈ રહ્યું છે. હમણાં એક મોટું નિવેદન પણ હું જોઈ રહ્યો હતો. દિગ્ગજ નિવેશક છે તેઓ અત્યાર સુધી પોઝિટિવ નહોતા સ્મોલ કેપ પર, પણ ધીરે ધીરે હવે એમ કહે છે કે ફાઇનલી થોડી વેલ્યુ દેખાવા લાગી છે સ્મોલ કેપમાં. તો આવી સ્થિતિમાં ઇવન મિડ કેપમાં પણ થોડું ટ્રેક્શન, એટલે દિગ્ગજ રોકાણકારોને પણ હવે ફાઇનલી ભારતીય સ્મોલ કેપ અને મિડ કેપ માર્કેટ્સ સ્પેશિયલી થોડા ફેર વેલ્યુ જરૂર લાગવા લાગ્યા છે. તો આપણે પણ હવે સ્ટોક સ્પેસિફિક સર પહેલાં તો તમારા સાથે ચર્ચા કરી લઈએ. કયા કયા સ્ટોક્સ તમે ધ્યાન પર રાખી રહ્યા છો આજે રેકમેન્ડેશન તરીકે સર? સ્ટોક સ્પેસિફિકમાં એક કન્ડિશનલ બાયની સલાહ રહેશે, કેમ કે હમણાં સ્ટોકમાં થોડી મુવમેન્ટ આવી ગઈ છે. 10 રૂપિયા ઉપર ચાલી ગયેલો છે. જી શિપિંગ છે સ્ટોક 1470 રૂપિયાની આસપાસ ચાલે છે. 1440 થી લઈને 1455 વાળો ઝોન છે, આપણે બાઇંગ ઝોન તરીકે એને જોઈશું. નીચેની તરફ એક 1400 નો એસેટ મેન્ટેન રાખીશું. ઉપરની તરફ 1550 અને 1600 ના બે ટાર્ગેટ માટે કન્ડિશનલ બાય છે. 1455 ની આસપાસ મળશે પછી એમાં બાય ટ્રિગર કરીશું, કેમ કે છેલ્લા 10 મિનિટમાં સ્ટોકમાં 10-15 રૂપિયાની મુવમેન્ટ સ્પીડમાં આવી ગઈ છે. તો અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો જીઈ શિપિંગ. અત્યારે ફિલહાલ 1470 પર ચાલે છે. 3% તેજી તે સ્ટોકમાં અત્યારે ફિલહાલ જોવા મળી જ રહી છે આપણને. 1473નો આજનો હાઈ છે. સરે જે રીતે ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપ્યા છે તે તમને ફરી એકવાર પછી સ્ક્રીન પર બતાવી અને તેને લઈને આગળની ચર્ચા કરીશું. 1550ના ટાર્ગેટ છે જીઈ શિપિંગ માટે, 1455નો સ્ટોપ લોસ. 1550નો ટાર્ગેટ, 1455નો સ્ટોપ લોસ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. તો આ છે જીઈ શિપિંગ તમારા માટે. આગળ વધી હવે આજે સ્ટોક્સ કયા કયા અત્યારે ફિલહાલ એક્શન બતાવી રહ્યા છે તે હવે જાણી લઈશું. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો નિફ્ટી 500ના ટોપ ગેનર્સ લૂઝર જાણી લઈએ અને 52 વીક હાઈ લો કયા કયા કાઉન્ટર્સમાં શું બસ બની રહ્યો છે મિરલ જણાવશો? ગુડ આફ્ટરનૂન.
ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે હાઇલાઇટ થતા સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે ગેનર્સ તરીકે સામે આવી રહ્યા છે, એટલે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ડોમ્સ ઇન્ડસ્ટ્રી. ડોમ્સ ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો તો 13%થી પણ વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. સાથે સાથે તમે જોશો અદાની ટોટલ ગેસ તરફ નજર કરશો, કાલે ત્યાં પણ તેજી હતી. આજે પણ તમે જોશો તો 9%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી એનટીપીસી ગ્રીન તરફ નજર કરશો, ત્યાં પણ 9%થી વધારે તેજી દેખવા મળી રહી છે. અને એનો જે પેરેન્ટ કંપની છે એનટીપીસી, ત્યાં પણ તમે જોશો તો નવા 52 વીક હાઈ બનતો દેખવા મળી રહ્યા છે. ત્યાં જેએસડબલ્યુ એનર્જી તરફ નજર કરશો, ત્યાં પણ 6%ની તેજી દેખવા મળી રહી છે. એનએલસી તરફ નજર કરશો ત્યાં પણ 6%થી તેજી દેખવા મળી રહી છે. તો અત્યારે 6%થી તે 13%ના વધારા સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તેમાં નજર કરશો ઇન્ડસઇન્ડ બેંક તરફ નજર કરશો, 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી અપોલો ટાયર્સ તરફ નજર કરશો, ત્યાં પણ 4.18%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તેજસ નેટવર્ક તરફ નજર કરશો, ત્યાં પણ 4.11%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ફેક્ટ છે કાલે સારો એવો વધારા સાથે કારોબાર હતો સ્ટોકમાં. 2 દિવસ સતત વધ્યા પછી અત્યારે 3%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એસ્ટ્રલ તરફ નજર કરશો, ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો અત્યારે આ 5 સ્ટોક્સ છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નવા 52 વીક હાઈ બનાવનારા કયા સ્ટોક છે. તો અત્યારે ખાલી 5 સ્ટોક એવા છે જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. પહેલો સ્ટોક છે જી શિપિંગ. 2%થી વધારે વધારા સાથે નવા 52 વીક હાઈ બનાવ્યા છે સ્ટોકે. પછી જે કે બેંક તરફ નજર કરશો, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. કોલ ઇન્ડિયા તરફ નજર કરશો, 4%થી પણ વધારે વધારા સાથે નવા 52 વીક હાઈ બનાવ્યા છે સ્ટોકે. અજંતા ફાર્મા તરફ નજર કરશો, ત્યાં પણ 1.73%ના વધારા સાથે નવા 52 વીક હાઈ બનાવતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. એનટીપીસી ગ્રીન તરફ નજર કરશો, ત્યાં પણ 1% વધારે વધારા સાથે નવા 52 વીક હાઈ બનતો સ્ટોકમાં દેખવા મળી રહ્યા છે. હવે આપણે નવા 52 વીક લો કયા સ્ટોક બનાવી રહ્યા છે એની પર પણ આપણે નજર કરી લઈએ. તો પહેલો સ્ટોક છે વરુણ બેવરેજીસ. વરુણ બેવરેજીસ પર જોશો 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અત્યારે સમર સિઝન પણ ચાલુ થઈ છે, તો હવે જોવા જેવું રહેશે કે હવે કોલ્ડ ડ્રિંક્સમાં લાસ્ટ યર સમરમાં તો સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો, પણ અત્યારે કઈ રીતે પ્રદર્શન રહે છે સ્ટોકમાં. પછી ટ્રેન્ડ છે, ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવ્યા છે સ્ટોકે. એચયુએલ છે, પછી શ્રી સિમેન્ટ છે અને બજાજ સિમેન્ટ છે. 3 સ્ટોકમાં અત્યારે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જો યસ, તો ઘણા બધા સ્ટોક છે એમાં સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહી છે, જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. તો સૌથી પહેલાં તો આ જ બધા કાઉન્ટર્સને ધ્યાન પર રાખીએ. જી શિપિંગ ઓલરેડી આજનો 52 વીક હાઈ બનાવનારો શેર, અને આજે સરે પણ જી શિપિંગને જ પસંદ કરેલો છે, તો તે તો આપણે અહીંયાથી ડિસ્કસ કરી જ ચૂક્યા છીએ. આ સિવાય અન્ય સ્ટોક્સમાંથી એક આપણે ખાસ ડિસ્કસ કરવો જોઈએ, અને તે છે કોલ ઇન્ડિયા. બહુ જબરદસ્ત તેજી અહીંયા છેલ્લા થોડા દિવસોથી આવતી જોવા મળી રહી છે. સ્ક્રીન પર ચાર્ટ્સ તમને બતાવીએ અહીંયાથી. ખાસ કોલ ઇન્ડિયાના બહુ જબરદસ્ત તેજી, આજે પણ 4.5%ની તેજી છે. 52 વીક હાઈ સતત બનાવી રહ્યો છે સ્ટોક, અને અત્યારે પણ તમે જોવા જાઓ તો એક્શન ભરપૂર. ઇવન જો હું પ્રીવિયસ ક્લોઝ લાઇન તમને આપી રહ્યો છું, હવે સ્ક્રીન પર તમે જોશો તો ગઈકાલનો બંધ ભાવ જે છે તે ક્યાંય નીચે તળિયે છે, અને એને તો ઉપર સ્ટોક જે છે તે જબરદસ્ત રીતે આગળ વધી ચૂક્યો છે. એટલે અત્યારે ફિલહાલ 467 પર છે કોલ ઇન્ડિયા. શ્યામ સર, ઓબ્ઝર્વેશન્સ કોલ ઇન્ડિયા પર. કોલ ઇન્ડિયા પર અપડેટ આપતા પહેલા આપણે જી શિપિંગ ની વાત કરી, એમાં 10 રૂપિયા નીચે બાઇંગ પ્રાઇસ રાખવાનો હતો, એટલે આપણે 1455 ની આસપાસ મળે ત્યારે એન્ટ્રી લઈશું. એ વખતે 1400 ની આસપાસનો એસએલ રહેશે અને 1550 ને 1600 ના બે ટાર્ગેટ માટે, કેમ કે 15 રૂપિયાનો એસએલ તો માર્કેટિંગ વોલેટિલિટી એ રીતની છે કે કદાચ આજે ને આજે જ કલાકમાં હમણાં થઈ જશે. એટલે 1440 થી લઈને 1450 વાળું 1455 વાળી ઝોન આપણે બાઇંગ ઝોન તરીકે જોઈશું. 1550 અને 1600 ના બે ટાર્ગેટ માટે 1400 નો એસએલ રાખીશું એ વખતે. અને કોલ ઇન્ડિયાની વાત કરીએ, કોલ ઇન્ડિયા અત્યારે જે રીતે તમે કહ્યું ચાર્ટ ઉપર સારું બ્રેકઆઉટ છે, ઉપરની તરફ મુવમેન્ટનું કન્ટિન્યુએશન છે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. નવું કોઈને એડિશન રાખવું હોય તો 455 થી લઈને 460 વાળા ઝોનમાં કદાચ 5-7 રૂપિયા કરેક્ટ થાય છે, તો નવું એડ કરવું હોય તો પણ કરી શકે છે. ઉપરની તરફ 480 થી લઈને 490 વાળા ઝોન તરફ સ્ટોકમાં મુવમેન્ટ થતી જોવા મળી રહી છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય, સ્ટોકમાં મુવમેન્ટમ સારું છે. ઓકે,
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. કોલ ઇન્ડિયા માટે 490 500 તરફ હવે ધીરે ધીરે આગળ જઈ રહ્યો છે સ્ટોક. અને ઇવન સરે જે જી શિપિંગ માટેની વાત કરી હતી તો લેવલ્સ તમને અપડેટ કરી દઈએ. ખાસ થોડું ઘટાડે બાઇંગ કરવાનું છે અને 1400નો સ્ટોપ લોસ પછી ત્યાંથી ખાસ રહેશે અને 1550 બે ટાર્ગેટ તમને બનશે. બાર્ન ડીપ કરવાનું છે. ઓલરેડી 52 એક હાઈ તો બનાવેલું છે. સ્ટોક નીચે મળે તો ખરીદો. સ્ટોપ લોસ તમને અમે અપડેટ કરી દઈએ છીએ. સાથે સાથે 1400 રૂપિયા આસપાસનો સ્ટોપ લોસ છે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો વિરામ લઈ લઈશું. બ્રેક લઈએ અને બ્રેક બાદ આજે માર્કેટમાં ભરપૂર ઉથલપુથલ ચાલે છે, મોમેન્ટમ સારું છે. બધા જ સંકેતો પણ રજૂ કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. તળિયેથી સેન્સેક્સ જુઓ તમે 75,871થી અત્યારે 76,330 પર આવી ગયા. સેન્સેક્સમાં સારી રિકવરી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આ તરફ તમે જો નજર કરો, અહીંયાથી ખાસ આ જુઓ છો તમે અત્યારે ફિલહાલ સેન્સેક્સ તળિયેથી સારી રિકવરી છે. નિફ્ટી પર નજર કરો તો ડેઝ હાઈને નજીક આવી ગયા છો તમે. 23,774ના ડેઝ હાઈ છે અને આ પહેલી ટોપ બની, બીજી ટોપ બની અને ત્યારબાદ હવે ત્રીજી વેવ બનાવવાની કોશિશ. આપણે 23,700 ઉપર આવી ગયા છીએ. સો સારી રિકવરી અને આ 23,700 બહુ મહત્વનો છે કારણ કે તમારો પ્રીવિયસ સ્વિંગ લો જે હતો તેને તોડ્યો છે. આજે તમે નવો લો બનાવી દીધો, રાઈટ. 23,556નો સ્વિંગ લો બનાવી દીધો છે. લો બનાવ્યો છે એમ ના કહી શકાય, સ્વિંગ લો બનાવ્યો છે. તો આવી સ્થિતિમાં હવે તમે તળિયેથી જે રિકવરી આજે બતાવો છો તે ફાઇનલી એક સ્ટેબિલિટી આવી ગઈ તેવા પ્રકારની રિકવરી તમે બતાવી રહ્યા છો. તો આવી સ્થિતિમાં શું એ રિકવરી ટકાઉ છે કે કેમ એ તો સમય બતાવશે, પણ આજે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે અને તળિયેથી રિકવરીનો સંકેત જોવા મળી રહ્યો છે તે જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. એક સ્ટોક મારે અહીંયાથી ડિસ્કસ કરવો છે અને તે છે ઓઇલ ઇન્ડિયા. તમે શ્યામ સર નજર કરો એક વખત. અત્યારે તો 0.5%ની મજબૂતી છે સ્ટોકમાં બેઝિકલી, પણ તમે જો પાછલા દિવસોના સંકેતોના પ્રમાણે જુઓ ને તો પ્રીવિયસ ક્લોઝથી થોડો ઉપર જરૂર જવાની કોશિશ કરી રહ્યો છે. કઈ રીતે જુઓ છો તમે શ્યામ સર ઓઇલ ઇન્ડિયાને? ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ, કન્સોલિડેશન રેન્જમાં છે, સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે. 505-520 વાળો ઝોન છે જ્યાંથી વારે ઘડીએ સપ્લાય મળે છે. નીચેની તરફ 440-450 વાળા ઝોનમાંથી બાઇંગનો સપોર્ટ પણ મળે છે. એટલે ઓવરઓલ સ્ટોક જે છે તમે જોશો ખાસા લાંબા સમયગાળાથી લગભગ જાન્યુઆરીથી આ જ રેન્જમાં અથડાયા કરે છે. નો ડાઉટ જાન્યુઆરીમાં 28 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીના દિવસની બે કેન્ડલ જોઈશું. સારા વોલ્યુમ સાથેની કેન્ડલ છે અને આ બે દિવસમાં જ આ મેજર રેન્જની જે છે મુવમેન્ટ ઓલરેડી થઈ ચૂકી હતી. હવે જ્યાં સુધી આ રેન્જની બહાર નહીં નીકળે ત્યાં સુધી સ્ટોકમાં કોઈ મોટી મેજર મુવમેન્ટ જોવા નહીં મળે, પણ જે રીતની મુવમેન્ટ બનેલી છે, સ્ટોક ઉપરની તરફ જે છે એપ્રોચ કરી રહ્યો હોય એ રીતની પેટર્ન બની રહી છે. આ વીકની અગર વીકલી કેન્ડલ પર જોઈશું તો નીચેથી સારું એવું રિકવરી બતાવવાનો ટ્રાય કરી રહી છે. સ્ટોક એક વખત 520 વાળા લેવલ ક્રોસ કરી દેશે તો પછી સ્ટોકમાં 590 વાળા લેવલ સુધીની જગ્યા પણ જે છે પોટેન્શિયલ બની જશે. ઉપરની તરફ ખાસ ધ્યાન રાખીશું. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખીશું અને કોઈને નવું એડિશન કરવું હોય તો રેન્જના નીચલા બેન્ડ ઉપર મળે 450ની આસપાસ ત્યારે લઈશું, અથવા તો પછી 520 વાળા લેવલનું બ્રેકઆઉટ આવે ત્યારે ધ્યાન રાખીશું. ખાસ નેક્સ્ટ સ્ટોક મારે ડિસ્કસ કરવો છે તે છે સ્વોન ડિફેન્સ. સ્વોન ડિફેન્સ આજે 5% અપર સર્કિટ અત્યારે ફિલહાલ 2280 પર. સ્ટોકમાં સારું મોમેન્ટમ અને 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બની રહ્યા છે. સ્વોન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝમાં યુદ્ધની પરિસ્થિતિમાં સ્વાભાવિક આવા બધા સ્ટોક્સ ચાલવાના છે. શ્યામ સર, કેવું લાગે તમને સ્વોન ડિફેન્સ? સ્વાન ડિફેન્સમાં વાત કરીએ સૌથી પહેલા તો ટી ગ્રુપનો શેર છે, એટલે વ્યુઅર્સ કદાચ જોતા હોય તો ટ્રેડિંગની આમાં એડવાઇસ નહીં રહે, કેમ કે ટ્રેડિંગ માટે સ્ટોક નથી. પ્યોરલી ડિલિવરી બેઝ તમે કામ કરી શકો અને એમાં વોલ્યુમ ને એ રીતનું પણ છેલ્લા થોડાક દિવસમાં વોલ્યુમ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે અને રેન્જમાંથી બહાર નીકળ્યો છે. સ્ટોકની વાત કરીએ, ખાસા દિવસની એક રેન્જ બનાવી હતી. 1610 થી લઈને 1950 વાળી રેન્જ હતી. ઓલમોસ્ટ 17-18%ની રેન્જ હતી. હવે રેન્જનું પણ આપણે ઉપરની તરફનું કેલ્ક્યુલેશન કરીએ તો 2450 સુધીના ટાર્ગેટ આવે છે સ્ટોકમાં. ત્યાં સુધીનું પોટેન્શિયલ દેખાય છે. એ લેવલની આસપાસ આવે પછી એકવાર ફરીથી ચાર્ટ ઉપર જોઈશું કે ત્યાંથી કેવી પેટર્ન બની રહી છે અને કઈ કન્ટિન્યુએશન હોય તો ધ્યાન રાખીશું. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો બિલકુલ ધ્યાનમાં રાખી શકે છે. નીચેની તરફ 2000ની લેવલની આસપાસનું એક એસએલ મેન્ટેન રાખીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્વાન ડિફેન્સ તમારા માટે થઈને એક 52 વીક લો જ્યાં બની રહ્યા છે તેમાંથી એક, એટલે કે વરુણ બેવરેજીસ લિમિટેડ VBL એક વખત નજર કરી લઈએ. ઉનાળાની શરૂઆતમાં બેઝિકલી VBL ચાલી નથી રહ્યો બરાબર. પ્રોફિટ બુકિંગ છે 415 પર સ્ટોક. સમાચારોને લઈને હમણાં મિરલ જે રીતે સમજાવી રહ્યા હતા 52 વીક લો બની રહ્યા છે સ્ટોકમાં, કઈ રીતે જોઈએ સર?
VBL માં વીકલી સ્ટ્રક્ચર ઉપર વાત કરીએ તો ઘણા મોટા ટાઈમના કન્સોલિડેશનનું આજે જે છે બ્રેકડાઉન આપેલું છે. સ્ટોકે 2 થી 3 વખત 430 વાળું લેવલ અપ્રોચ કરવાનું ટ્રાય કર્યું હતું, ત્યાંથી ઉપરની તરફની જે છે મુવમેન્ટ બતાવતું હતું. પણ વીકલી સ્ટ્રક્ચરમાં જોઈશું તો લોઅર લો લોઅર હાઈ વાળા જ પેટર્ન હતા. નીચેની તરફ 430 વાળી બેન્ડ ઇન્ટેક રાખી હતી. ઉપરની તરફ સૌથી પહેલા સ્વિંગ હાઈ બનાવ્યા 560, એના પછી બનાવ્યા 520 ની આસપાસ, એના પછી 492 ની આસપાસ. એટલે પ્રીવિયસ સ્વિંગ હાઈને પણ ક્યારેય સ્ટોક ઉપરની તરફ ક્રોસ કરી શક્યો નતો વીકલી ફ્રેમ ઉપર. અને આજે 200 EMA ની પણ નીચે વીકલી ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરી રહ્યો છે. જો વીકલી સ્ટ્રક્ચર આની નીચે ક્લોઝ આપે છે તો સ્ટોકમાં બીજી થોડી ઘણી સેલિંગ પ્રેશર આવનારા દિવસમાં જોવા મળી શકે છે, જેમાં આપણે 350 થી લઈને 375 વાળી રેન્જ સુધી સ્ટોક એપ્રોચ કરી શકે છે. અને 350 નું લેવલ પણ અગર સસ્ટેન નથી થતું તો સ્ટોકમાં 300 થી લઈને 290 વાળા લેવલ સુધી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહી શકે છે. ઉપરની તરફની મુવમેન્ટ અથવા તો પછી ફરીથી અગર સાઇડવેઝ વાળો ઝોનની વાત કરીએ તો સ્ટોક જ્યાં સુધી 440 ની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી સ્ટોકમાં ઉપરની તરફની કોઈ મુવમેન્ટની અત્યારે શક્યતા નથી. દરેક ઉછાળે સેલિંગ પ્રેશર જ જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ VBL માટે નજર રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તમે શ્યામ સર ઓલરેડી તમારા ટેબ્લેટ પર જોઈ લીધો હશે, આઈ ગેસ. કોમેન્ટ સેક્શન ખુલ્લું છે? હિન્દ કોપર સર, યસ, 3.5 સવા 3% વેચવાલી છે. 525 પર સ્ટોક છે, ઓલરેડી 525 પર જ ખરીદ્યો છે. વ્યૂ આમનો લોંગ ટર્મ છે. રાજાભાઈએ સવાલ પૂછ્યો છે, ખાસ લોંગ ટર્મ માટે રાખી મૂકવા છે અને અત્યારે જ કરંટ ભાવે જ કદાચ ખરીદ્યો છે અથવા ખરીદવા માગે છે. બેઝિકલી પ્લાન કરી શકાય કે નહીં એવું 2 વર્ષના વ્યૂ સાથે એમણે સવાલ પૂછ્યો છે સર. હિન્દ કોપરમાં એકચ્યુઅલી જે છે પ્યોર મેટલ સેક્ટર છે. મેટલ સેક્ટર આપણે જોઈએ તો સાયકલિકલ બિહેવ કરતું હોય છે. જ્યારે મોમેન્ટમમાં હોય છે ત્યારે એક સાથે જ જે છે 4-5 વર્ષની મુવમેન્ટ આપી દેતું હોય છે, એના પછી સાઇડવેઝ થઈ જાય છે અથવા તો પછી કરેક્શન ઝોનમાં આવી જાય છે. હવે હિન્દી કોપરમાં અગર પ્યોરલી આપણે વીકલી સ્ટ્રક્ચર ઉપર વાત કરું હું તો નીચેના તરફથી અગર જોઈએ તો સ્ટોક લગભગ 200 રૂપિયાની આસપાસથી 180-200 થી ચાલવાનું ચાલુ કર્યો હતો. 761 ની આસપાસ સુધી મોમેન્ટમ કરી છે. હવે એનું 50% પણ કદાચ રિટ્રેસમેન્ટ આવે છે અને ટેકનિકલ સ્ટ્રક્ચર ઉપર બિલકુલ ક્લિયર કટ એ લેવલ પણ ફોર્મ થઈ રહ્યા છે. તો સ્ટોકમાં 470-475 વાળા ઝોન સુધી પણ આવવાનું પોટેન્શિયલ છે. અને લગભગ 4 વીક પહેલાની કેન્ડલ જોઈશું તો નેગેટિવ સિનેરિયો હતો. 27 જાન્યુઆરી વાળું વીક હતું, જેમાં સ્ટોકે જે છે નીચેની તરફથી 540 થી લઈને 760 સુધીની વન વે મુવમેન્ટ આપી હતી. અને આજના અગર લેવલની વાત કરીએ અથવા 2 થી 3 વીકની વાત કરીએ તો સ્ટોક વારે ઘડી લેવલને સસ્ટેન કરી રહ્યું હતું. પણ આ વીકમાં જે છે નીચેની તરફ 540 વાળું લેવલ પણ આપણે બ્રેક કર્યું છે. એટલે કદાચ હવે જો કદાચ ઉપરની મુવમેન્ટ આવવાની શક્યતા પણ હશે તો સ્વિંગ એ જ્યાં સુધી 540 ની ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી અપવર્ડ મુવમેન્ટ થોડી અઘરી છે. કેમ કે જો કદાચ આ આખી રેન્જ સ્ટોક તોડી દેશે, 513 વાળું લેવલ પણ સ્ટોક તોડે છે તો પછી નીચેની તરફ 470 સુધી આવવાની શક્યતા પૂરેપૂરી વધી જાય છે. એટલે કદાચ એમણે પ્લાન ના કર્યું હોય તો હમણાં થોડો ટાઈમ એવોર્ડ કરી શકે છે. 540 ની ઉપર કદાચ સ્ટોક સસ્ટેન થઈ જાય છે તો 510 ના SL થી એન્ટ્રી પ્લાન કરી શકે છે, અથવા તો પછી 470 ની આસપાસથી કોઈ રિવર્સલ પેટર્ન દેખાય તો પ્લાન કરી શકે છે. ઓકે, તો રિવર્સલ દેખાય પછી મૂવમેન્ટ પ્લાન કરો, અત્યારે ઉતાવળ ન કરો. થોડું સરે જે રીતે સમજાવ્યું છે ભાઈ, હમણાં જુઓ રાજાભાઈ, બહુ ઉથલ-પુથલ છે ગ્લોબલ માર્કેટમાં. સમજી વિચારીને કામ કરો. તમારો વ્યૂ ભલે 2 વર્ષનો છે પણ 2 વર્ષનો વ્યૂ અત્યારે ફિલહાલ રાખી શકાય એવી પરિસ્થિતિ માર્કેટમાં, તો નજર રાખો. મિડ કેપ નજર કરી લઈએ. છેલ્લે મિડ કેપ શો છે તો 56,220 સારી રિકવરી ડેઝ હાઈ પર મિડ કેપ. શ્યામ સર, સમદેવ છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ સર. માત્ર ખાલી એક વ્યુઅર્સને એક એડવાઇસ રહેશે. જે રીતે એમણે કહ્યું કે મારે વ્યૂ 2 વર્ષનો છે, પણ આપણે વ્યૂ સપોઝ કદાચ 2 વર્ષનો હોય કે 5 વર્ષનો અથવા 15 વર્ષનો વ્યૂ પણ લઈને ચાલતા હોય, પણ આપણી એન્ટ્રી પ્રાઇસ જો કદાચ સારા ભાવની આસપાસ હોય ને તો આપણે ઘણો બધો સમય જે છે બચાવી શકીએ છીએ. કેમ કે ઘણી વખત એવું થાય છે આપણે કદાચ ખોટા પ્રાઇસની આસપાસ એન્ટ્રી કરી લઈએ અથવા તો એ બાઇંગ ઝોન હોય જ નહીં, એ ભાવની આસપાસ એન્ટ્રી કરી લઈએ તો પછી 2 વર્ષ એક્સ્ટ્રાના બેસવાનું થાય છે. એટલે જે ટાઈમ જે જાય છે ને એને પણ આપણે પૈસાની રીતે જ જોવો જોઈએ. એટલે કદાચ 5% મોંઘું લેવાનું થાય, 2% મોંઘું લેવાનું થાય એ ચાલશે, પણ બિલકુલ કન્સોલિડેશન વાળા ફેઝમાં અથવા તો પછી જ્યાં ઝોન બની જ નથી રહ્યું એ ભાવની આસપાસ એન્ટ્રી બને ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેતી હોય છે મારી ક્લાયન્ટ્સને. અને આજે ડિસ્ક્લોઝરમાં જે રીતે આપણે આજે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સિસ ઉપર ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ બિલકુલ લેવી. અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે. નજર કરીએ 23,700 પર નિફ્ટી અત્યારે ફિલહાલ 0.5% ઘટાડો તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, એટલે આ પરિસ્થિતિને ખાસ ધ્યાન પર રાખીશું. આવો આ સાથે જ દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ અત્યારે ફિલહાલ મની ક્વીન અને ત્યારબાદ કોલ કરો કમાઓ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.